હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર। આજના વિડીયોમાં આપણે ગણિત વિષયનું ચેઇન રૂલ પ્રકરણ વિશે ભણીશું। તો સૌથી પહેલા આપણે એક સૂત્ર સમજી લઈએ, MDH। MDHમાં M એટલે કે આપણે થશે માણસો, D નો મતલબ થશે દિવસ, H નો મતલબ છે અવર। હવે આનો ઉપયોગ આપણે પ્રશ્નમાં સોલ્વ કરવામાં કેવી રીતે કરીશું એ જોઈએ। સૌથી પહેલો પ્રશ્ન શું આપ્યો છે? 36 માણસો છે, 18 દિવસમાં એક કામ પૂર્ણ કરી શકે છે। 27 માણસો કેટલા દિવસમાં એક જ કામ પૂર્ણ કરશે? હવે અહીંયા શું આપ્યું છે? માણસો અને દિવસો આપ્યા છે। 36 માણસો 18 દિવસમાં કામ પૂરું કરે છે, તો 27 માણસો કેટલા દિવસમાં એક જ કામ પૂરું કરશે? તો બંનેની સરખામણી કરવામાં આવશે। કેવી રીતે સૂત્રમાં મૂકીશું? MDH નો M અને D જ આપ્યું છે, આપણે H નથી આપ્યો અવર, તો શું લખીશું આપણે? 36 ગુણ્યા 18 બરાબર 27 માણસો આપ્યા છે, પણ એમના દિવસો આપણે શોધવાનો છે, એટલે ઇન્ટુ D મૂકી દીધા આપણે। 36 માણસોના દિવસ કેટલા આપ્યા છે? આપણને આપ્યું છે 18 દિવસમાં કામ પૂરું કરે છે, પણ 27 માણસો કેટલા દિવસમાં કામ પૂરું કરવાનું છે એ આપણે શોધવાનું છે, એટલે સામે બરાબર મૂકી દીધા 27 માણસો અને દિવસો, એટલે D બરાબર 36 ગુણ્યા 18 ભાગ્યા 27, એટલે દિવસ આપણો જવાબ આવી ગયો 24। ઇઝી। ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ। હવે અહીંયા આપણે શું આપ્યું છે? કામ આપ્યું છે। આગળના પ્રશ્નમાં શું આપ્યું હતું? MDH માણસ, દિવસ અને અવર જ હતું। જ્યારે કામ આપ્યું હોય ને ત્યારે શું લખવાનું? MDH ના ભાગ્યામાં જે પણ કામ આપ્યું છે એ ભાગાકારમાં જશે। ઠીક છે, શું લખ્યું છે પ્રશ્નમાં જોઈએ। એક માણસ 10 દિવસમાં, માણસ કેટલો છે? 1 છે, દિવસ કેટલા આપે છે? 10, અને 5/8 કામ પૂર્ણ કરે છે। હવે આ દરે તેને કામ પૂરું કરતા હજુ કેટલા દિવસો લાગશે એ જોવાનું છે આપણે। માણસ કેટલા? 1 જ આપ્યું છે, ઠીક છે, તો આપણે પહેલા લખીશું એક માણસ 10 દિવસ છે, ભાગાકારમાં કામ કેટલું કર્યું ને? 5/8 કામ કર્યું છે। કામ કેટલું બાકી રહ્યું? હવે જેટલું કામ બાકી રહ્યું છે એ પૂરું કરતા કેટલો દિવસ લાગશે એ આપણે શોધવાનું છે। માણસ 1 જ, દિવસ આપણે શોધવાના છે, ભાગ્યા 3/8, 5/8 પૂરું થઈ ગયું કામ, તો બાકી કેટલું રહ્યું કામ? 3/8 રહ્યું કામ। હવે એને આપણે લખી શકીએ 10, 8 ઉપર જતા રહે, નીચે ભાગ્યામાં 5, એ રીતે સામે પણ લખી નાખ્યું, એટલે દિવસ બરાબર 10/3/5, 8 ઉડી ગયા, એટલે આપણો જવાબ આવી ગયો 6, બરાબર। એટલે 10 દિવસમાં 5/8 કામ પૂરું કરે છે એક માણસ, તો એને 10 હવે એને 3/8 કામ પૂરું કરતા કેટલું ટાઈમ લાગશે? 6 દિવસનો સમય લાગશે, બરાબર। હવે આ ત્રીજો પ્રશ્ન જોઈએ। 4 સાદડી વણકરો 4 દિવસમાં 4 સાદડીઓ વણાટ કરી શકે છે, તે જ દરે 8 સાદડી વણકરો 8 દિવસમાં કેટલી સાદડીઓ વણવામાં આવશે? હવે અહીંયા શું વણકરો આપ્યા છે? 4, એ માણસો છે, દિવસો આપણને આપ્યું છે 4, 4 સાદડીઓ વણાટ કરે છે, એ શું આપ્યું છે? કામ છે, બરાબર। એ શું જશે? ભાગાકારમાં જશે, એટલે સૂત્ર શું બનશે આપણું? 4 સાદડી વણકરો માણસો MD, દિવસો ભાગ્યા 4 કામ કરે છે, સાદડીઓ વણાટ કરે છે। હવે આપણે કમ્પેરિઝન કોની જોડે કરવાની છે? 8 સાદડી વણકરો 8 દિવસમાં કેટલું કામ કરશે એ શોધવાનું છે આપણે। નીચે ભાગાકારમાં વર્ક લખી નાખ્યું, એટલે વર્ક બરાબર 8 ગુણ્યા 8 ભાગ્યા 4, એટલે મળશે 16। આ આપણો જવાબ આવી ગયો। ખાલી અહીંયા એટલું પોઈન્ટ એક હતો કે 4 સાદડીઓ વણાટ કરે છે એ કામ છે, એ આપણે સમજવાનું હતું અહીંયા, ઠીક છે। હવે આવો જ એક પ્રશ્ન જે જોઈએ આગળ, જો આગળ હમણાં જોયો ને એવો જ પ્રશ્ન છે આ। સમાન સ્થિર દરે ચાલતા 6 સમાન મશીનો પ્રતિ મિનિટ એટલે હર મિનિટમાં કુલ 270 બોટલનું ઉત્પાદન કરી શકે છે। હવે આ દરે જ 10 મશીનો 270 બોટલનું ઉત્પાદન કરે છે, એટલે 270 બોટલ જે કામ કર્યું એ વર્ક થશે, એ શું આવશે? ભાગાકારમાં જશે। હવે આવા 10 મશીનો, પહેલા શું હતું? 6 મશીનો, તો હવે 10 મશીનો 4 મિનિટમાં કેટલી બોટલ ઉત્પન્ન કરશે? MDH ભાગ્યા વર્ક, 6 માણસ
ગુણ્યા 1 મિનિટમાં 270 કામ બોટલનું ઉત્પાદન કરે છે. 10 ગુણ્યા 4 ભાગ્યા વર્ગ, એટલે વર્ગ આવી જશે આપણું 1800, એટલે 1800 બોટલ ઉત્પન્ન કરશે. ઓકે, ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. હજી 12 પુરુષો દરરોજ 8 કલાક કામ કરે છે, જે 10 દિવસમાં કામ પૂરું થશે. હવે જો અહીંયા કલાક આવ્યું MDH, બરાબર, તો એ જ કામ 8 દિવસ અને 15 કલાક પૂર્ણ કરવા માટે કેટલા પુરુષોની જરૂર છે? સામે આપણને 12 માણસો, 10 દિવસ ડી, 8 કલાક આવી ગયું, બરાબર. માણસો શોધવાના છે, માણસો એમના એમ મૂકી દીધા, ગુણ્યા 8 ગુણ્યા 15, બરાબર, એટલે માણસો આવી ગયા 8, આપણો જવાબ. ઈઝી. ચલો નેક્સ્ટ હજી જોઈએ. 10 માણસો 20 દિવસમાં 1/3 કામ પૂર્ણ કરે છે. MDH નથી, વર્ક આપણને આપેલું છે. 1/3 કામ પૂરું કર્યું. હવે શું કહ્યું છે? બાકીનું કામ. બાકીનું કેટલું કામ રહ્યું? 1/3 કામ પૂરું થઈ ગયું, એટલે બાકીનું કામ છે 2/3. 25 દિવસમાં પૂરું કરવાનું છે. હવે આ 2/3 કામ કેટલું? 25 દિવસમાં પૂરું કરવા માટે કેટલા માણસોને કામે લગાડવા પડશે? સૂત્ર મૂકીશું પહેલા. 10 માણસો ગુણ્યા 20 દિવસ, 1/3 નીચે લખીએ એટલે ઉપર 3 જતું રહે, નીચે 1, બરાબરમાં 10 વત્તા x. હવે અહીંયા શું લખ્યું છે? 25 દિવસમાં પૂરું કરવા માટે વધુ કેટલા માણસોને લગાડવામાં આવશે? બરાબર, હજી કેટલા વધારે માણસોને આપણે લગાડવા પડશે? 10 થી વધારે, ત્યારે જઈને 25 દિવસમાં કામ પૂરું થશે, જે 2/3 કામ બાકી છે. એટલે આપણે શું કર્યું? 10 વત્તા x, જે વધારાના હજી વધશે માણસો, એ આવી ગયા, ગુણ્યા 25 દિવસ અને ગુણ્યા 2/3 જે કામ છે એ. તો આ ઇક્વેશન સોલ્વ કરીશું એટલે આપણને શું મળશે? 10 વત્તા x બરાબર 16, એટલે x બરાબર 6. એટલે હવે આપણે કેટલા માણસોને લગાડવા પડશે વધારે? 6 માણસોને હજી વધારે લગાડશો તો 2/3 જે કામ છે એ 25 દિવસમાં પૂરું થશે. બરાબર, શબ્દો સમજવાના છે. 25 દિવસમાં કામ પૂરું કરવા માટે વધુ કેટલા માણસોને લગાડવાના છે, એવું કહેવામાં આવ્યું છે અહીંયા. હજી બીજો પ્રશ્ન જોઈએ. અમુક ચોક્કસ સંખ્યામાં પુરુષો 100 દિવસમાં, ચોક્કસ સંખ્યામાં પુરુષો છે, બરાબર, પુરુષોની સંખ્યા નથી કીધી, તો આપણે પુરુષો ધારો કે x લઈ લઈએ, 100 દિવસમાં એક કામ પૂરું કરી શકે છે. જો ત્યાં 10 માણસો ઓછા હોત, એટલે કે ધારો કે એ નંબર ઓફ પર્સન છે, એ માંથી 10 જતા રહ્યા, 10 માણસો ઓછા હોત, તો કામ પૂરું કરવામાં 10 દિવસ વધુ લાગે છે. 10 માણસો તમે ઓછા કરી નાખો, જેટલા બી ચોક્કસ સંખ્યામાં પુરુષો છે, અને 10 દિવસ વધુ લાગે છે. એટલે કે પહેલા 100 દિવસ લાગતા હતા, હવે 10 દિવસ વધુ લાગે છે. તો પહેલા તો આપણે શું લખીશું? a ગુણ્યા 100 દિવસમાં પૂરું કામ કરે છે એક કામ, બરાબરમાં 10 માણસો ઓછા થઈ જાય, એટલે કે a માંથી 10 ગયા, ગુણ્યા 10 દિવસ વધુ લાગે છે, એટલે 110 દિવસ લાગે છે. હવે તો આ સોલ્વ કરીએ આપણે ઇક્વેશન. 100a બરાબર 110, a માઇનસ 1100, એટલે 10a બરાબર 1100, એટલે a બરાબર 110. આપણે શું શોધવાનું હતું? મૂળમાં કેટલા પુરુષો હતા, તો મૂળમાં 110 પુરુષો હતા, એ આપણો જવાબ. ઓકે, તો આટલા પ્રશ્નો સાથે જ આપણે એનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.